એક વખત જો તમે આ રીતે ખીચું બનાવી લેશો ને તો તમે મેળામાં કે લારી પર મળે ને તેના કરતાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવું ઘરે બનાવીને તૈયાર કરશો, અને એ પણ આસાનીથી. તો તેના માટે એક મોટું કડાઈ લીધેલી છે. તેમાં મેં 3.5 કપ જેટલું પાણી લીધેલું છે. તમે કોઈ પણ વાટકીનું માપ લઈ શકો છો. તેમાં જીરું, અજમો, સફેદ તલ એડ કરી દેશું અને હાથની મદદથી બંને વસ્તુ અજમો અને જીરાને મસળીને એડ કરીશું. હવે બધી વસ્તુને ઉકળવા માટે રાખી દેશું. ત્યારબાદ મેં તીખા લીલા મરચાંને આ રીતે ક્રશ કરેલા છે રફલી. ધાણાભાજી સુધારી લેશું. પાણી ઉકળી જાય એટલે એમાં બંને વસ્તુને એડ કરી દેશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ઉકળવા માટે રાખી દેશું. થોડું એવું તેલ એડ કરીશું. અહીંયા સિંગ તેલનો ઉપયોગ કરેલો છે અને અડધી ચમચી જેટલો જે પાપડ ખાર આવે એ એડ કરેલો છે. તે બધું મિક્સ કરીને આપણે 2 કપ જેટલો મેં ચોખાનો લોટ લીધેલો છે. બધી વસ્તુ સરખી રીતે વેલણની મદદથી આપણે ખીચાને સરસ રીતે હલાવી લેશું. લમ્પ્સ ફ્રી બને એ રીતે કરવાનું છે. હલાવવામાં થોડીક ઝડપ રાખવી. હવે તેલ એડ કરીને આપણે આ રીતના લુવા કરી દેશું અને સાઈડમાં મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. અત્યારે આપણે બાઇટ્સ બનાવી રહ્યા છીએ એટલે લાંબા આ રીતના લુવા બનાવીશું અને આ રીતે પણ તમે ગોળ ટિક્કી બનાવીને વચ્ચે હોલ કરીને પણ કરી શકો છો. ઢોકળિયામાં 15થી 20 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર તેને બાફવા માટે રાખવાનું છે અને તેને આપણે હવે બફાઈ જાય પછી સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને આ રીતે કટ કરી લેશું. તેની ઉપર સિંગ તેલ એડ કરીશું અને મેથીઓ મસાલો આ રીતે એડ કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણું ખીચું કેવું બન્યું છે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ, ખાવામાં સોફ્ટ, એકદમ મોઢામાં મૂકતા ઓગળી જાય ને તેવું બને છે. અને તમારે ડિટેલમાં રેસીપી જોવી હોય તો મારી ચેનલ પર આપેલી છે, જરૂરથી વિઝિટ કરજો અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.